વડોદરા કારેલીબાગમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલથી સરદાર વિનય સ્કૂલ તરફ જવાના રસ્તા પર વચ્ચે ભૂવો પડ્યો હતો, જ્યાં કોર્પોરેશન તરફથી ઈંટોનું છારું નાખી કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ તે ભૂવો એવી જ હાલતમાં જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગના દવાખાનાની બાજુમાં જ મસમોટો ભૂવો છેલ્લા 1 થી 1.5 મહિનાથી યથાવત હાલતમાં જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ દવાખાનાની બાજુમાં મસમોટો ભૂવો છેલ્લા 1-1.5 મહિનાથી યથાવત હાલતમાં છે, તેમ છતાં તંત્ર દ્વારા આ ભૂવાને કોઈ સુધ લેવામાં આવતી નથી। ભૂવાને કારણે લગભગ 60% રોડ અટકી ચૂક્યો છે। નજીકમાં બાળકોની શાળા આવેલ છે। એક તરફથી રસ્તો બંધ હોવાને કારણે અવરજવર માટે પણ નાગરિકોને હાલાકી વેઠવી પડે છે। નીચે ડ્રેનેજની સમસ્યા હોવાના કારણે આ મસમોટા ભૂવાનું નિર્માણ છેલ્લા 1.5 મહિના પહેલા થયું હતું, ત્યારે કોર્પોરેશનમાંથી પ્રોજેક્ટ અધિકારી આ ભૂવાની સ્થળ તપાસ કરવા માટે પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં આવેલ જે વોર્ડ નંબર 7 ની અંદર હાલમાં જે કહેવાય છે કે ચેપી રોગ હોસ્પિટલથી સરદાર વિનય જવાના મુખ્ય માર્ગ પર આજે સતત 1.5 મહિનાથી ભૂવો પડ્યો છે। આ ભૂવો જ્યારથી નિર્માણ થયો છે ત્યારબાદ જે કહેવાય છે કે વોર્ડના અધિકારીઓ જે છારું નાખીને સંતોષ વાળતા હોય છે, પરંતુ હાલમાં તમે જોશો કે ભૂવાની આજુબાજુની અંદર પણ ઊંડાણ ભૂવો પડી રહ્યો છે। એટલે ખાસ કરીને જો કદાચ અહીંયા આગળથી હેવી વ્હીકલ જતું હશે અને જો ફસાઈ જશે અથવા તો કોઈ જાનહાની થશે, દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? સાથે સાથે ત્યાંથી નજીકમાં સરદાર વિનય હાઈસ્કૂલ આવેલી છે, ત્યાંથી લોકોની અવરજવર હોય છે, વિદ્યાર્થીઓ પણ અવરજવર કરતા હોય છે અને ત્યાંથી સ્કૂલ બસો, સ્કૂલ વાન અને ઓટો રિક્ષા તમામ ત્યાંથી પસાર થતું હોય। એટલે ખાસ કરીને કામચોર અધિકારીઓને કામ નથી કરવું, કામચોર કર્મચારીઓને કામ નથી કરવું। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ તમામ વોર્ડ ઓફિસરોને સૂચના આપવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરો જો કામ ન કરતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને પણ બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। હા, ચોક્કસથી જે ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે એ સૌથી મોટામાં મોટું હોસ્પિટલ છે, સાથે સાથે સરદાર વિનય સ્કૂલ પણ આવેલી છે અને આ રોડ પર હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે। એ જગ્યા ઉપર લાઇટ પણ નથી, એટલે સ્ટ્રીટ લાઇટની પણ બેદરકારી છે અને આ ભૂવો મસ્ત મોટો ભૂવો પડ્યો છે। જો કદાચ આ ભૂવામાં પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા તો કોઈ જાનહાની થશે અથવા તો કોઈ ઈજા થશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે, ભુવા નગરી પડ્યું છે, તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। એટલે તમામ વોર્ડ ઓફિસરોને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે તેવી અમારી માંગ છે। એટલે ચોક્કસથી જે રોડ છે, રોડ સાંકડો છે અને જે કહેવાય છે કે રોડની આજુબાજુની અંદર હાલમાં જે રોડની તિરાડો પડી ગઈ છે અને આ ભૂવો જો કદાચ મોટું સ્વરૂપ લેશે અને કદાચ જો દુર્ઘટના ઘટશે તો સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓની રહેશે। એક મહિનો થઈ ગયો પણ તમે શું કહેશો? હું કોઈ બોલત નહીં, મારો કોઈ અધિકાર સાહેબ તમને એક મહિનો ડબલ એ છું, મારામાં નોકરી નથી કરતા તમે? સાહેબ તમે શાના માટે આવ્યા પણ? તમે અધિકારી છો, તમે વિઝિટ કરવા હમણાં આવ્યા છો, 1 મહિનાથી આ ભૂવો પડ્યો છે સાહેબ, ખાલી જોવા આવ્યા છો? શાના માટે આવ્યા છો? તમને કોણે મોકલ્યા? કોણ સાહેબ સારી વાત કહેવાય કે તમે વિઝિટ કરવા માટે આવ્યા છો, એટલે તમને મોકલ્યા કોણે સાહેબ? એ તો કહો પણ કમસે કમ શાના માટે આવ્યા છો તમે? શાની વિઝિટ કરો છો? સાહેબ બહુ સારી વાત છે કે તમે વિઝિટ કરવા માટે આવ્યા છો, એટલા માટે મારો ઇન્ટરવ્યુ મારો કોઈ આપણે
ઇન્ટરવ્યુ મારું કોઈ નહીં. આમાં ઇન્ટરવ્યુનું કોઈ ના, ના, એટલે અમારા આ- પ્રોજેક્ટમાંથી કયા સાહેબનો મારું શું નામ મૂકે? તમારું નામ મારું શું નામ છે? વિરલ પટેલ છે. અરે વિરલભાઈ, મારું નામ તમને ઓળખું છું હું શું કહું છું ના ના બહુ સારી મને વાત ઓળખતા કહેવાય. રહ્યા પણ હું ડબલ એવી છું મારામાં કોઈ અધિકાર નથી.